જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. મિત્રો મારા ડફોડ જેવા મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આપણે સવારના પોરમાં ગાય માતાના દર્શન કરીને આપણે જવું હતું હેર સ્ટાઇલ બદલાવા, એટલે આપણે વયા ગયા હેર સ્ટાઇલ બદલાવા. પછી મિત્રો આપણે ફાઇનલી બેસી ગયા હતા ખુરશી ઉપર અને આપણે ગાંડા ગદોડતા હતા. પાર્થભાઈ એનું કામ કરતા હતા, વાળ હતા ને 10-15 તો એને સીપિયા મારી દીધા હતા. અને ભાઈઓ પછી ફાઇનલી વાળ કપાઈ ગયા ને આપણે તમને આઈફોન દેખાડવો હતો ને એટલે ખોટું વિડીયો ઉતારી લીધો. હરામી હો બેટા. અને આ ભાઈ ને આવો શોખ છે એટલે નકર ઓલા યોયો નું આની પાસે કાંઈ ન આવ્યો, ભલે એની પાસે સેલિબ્રિટી જાય પણ આ એનો બાપ છે. અને મિત્રો આજનો આપણો આવો લુક હતો, નયા દિન ને નયા લુક કરકે આપણે નીકળ ગયા છે. અને તમને વેલા કહી દઉં મિત્રો, કઈ ઘટતું હોય તો કમેન્ટમાં વેલા હાર કહી દેજો એટલે આપણે ટકો કરાવી નાખી. પછી મિત્રો આપણે નાયા ધોયા વગરના ગામને હારું લગાડવા નવા લુઘરા અને નવા બૂટ પહેરીને નીકળી ગયા હતા આપણે મંદિર તરફ. મંદિરે જવાનું હતું પગે લાગવા. અચ્છા. પછી મંદિરે પોગી ગયા, મંદિરની આજે ધજા ચડાવી જોઈ લ્યો, ખાલી તમે મંદિરના દર્શન કરી લ્યો. અને હું અંદર દર્શન કરતો આવું ત્યાં લગી તમે એને શેર અને સબસ્ક્રાઇબ ને લાઈક કરી નાખો. અને મિત્રો મને એમ થયું કે આ ભાઈને હું મદદ કરાવું, પણ મદદ તો બહુ વહમી પડી. હવારમાં મને ગાંડો કરી દીધો. મને ખબર હતી કે આમાં ફોલ્ડ શું છે, પણ આ ભાઈ માનતા જ નહોતા, તોય કીકુ મારીને ગાંડા થયા. પછી એક ગેરેજે લઈ ગયા, ગેરેજ બંધ ને મને પરસેવાનો નવરાવી દીધો અને મિત્રો ગાંડો થઈ ગયો હવાના પોરમાં. પછી કાર ગયો ચડ્યો એટલે બીજા ગેરેજે ગયા ધક્કા ગાડી કરીને, તો બીજું ગેરેજ બંધ. આજે કરમમાં કૂતરા કીક મારી ગયા એટલે અમારું કામ થયું જ નહીં. અને પછી એને પડતું મૂકીને આવતા રહ્યા અમે. અને પછી આપણે ફાઇનલી ભોગી ગયા મચ્છોમાના મંદિરે, મચ્છોમાના દર્શન કરી લીધા. અને ત્યાં તો હાલતો તો હિસાબ કિતાબ. અને અમારા ભગવાન રહ્યા ને એને 30-40 પેડા ખાઈ ગયા અને 2-4 કિલો ચેવડો ખાઈ ગયા. અને આ તો વિડીયો ચાલુ કર્યો ને એટલે એક જ પેડો ગુડદાવ્યો, નકર એકાર બબે પેડા ગુડદાવ્યો. તમે જોયું ને, હું તો કઈ ખોટો નથી ને. ત્યાંથી આપણે ગયા વાછડા દાદાના દર્શન કરવા. પછી વાછડા દાદાના દર્શન કરી લીધા. પછી આપણે ગયા પાછા આપણા હુરાપુરા દાદાએ દર્શન કર્યા, ઠાકર બાપાએ દર્શન કર્યા અને મહાદેવે બધે દર્શન કર્યા. પછી આપણે એક પડદરીમાં નાનું કામ હતું એટલે આપણે આજે જેગુઆર ને આરામ આપ્યો અને આપણી માણકી લઈને આપણે પડદરી તરફ રવાના થયા અને પડદરી કામ પતાવ્યું. ત્યાંથી મિત્રો અમે બધે દર્શન કરવા ગયા, પણ આ બે મને કહે કે મારા વિડીયો ઉતારે એટલે આપણે ઊંધા બેહીને એના વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું. ત્યાં આપણે રામાપીરે ભોગી ગયા. રામાપીરે નેજાના દર્શન કરાવી દીધા તમને, અને રામાપીરના મંદિર આખું દેખાડી દીધું. અને પછી રામાપીરના મંદિરમાં અંદર ગયા અને દર્શન કરી લીધા. પછી રામાપીરની મેન સ્થાપના છે જ્યાં રામાપીર પ્રગટ થયા હતા, ત્યાં દર્શન કરી લીધા. અને આપણે ક્યાંય હખણા ન રહી તો તમને ખબર જ છે, એટલે આપણે આ બે ને એક ધોલમાં નાખીને આપણા ભાઈઓની ગાડીઓ રોડે ચડી ગઈ હતી. અને પછી પાછા 2 બક્ષા ભેગા છે એટલે એ 2 બક્ષાને એક નાખી. અને એક તો કે બા મને માયરો. અચ્છા. ત્યાં તો મસ્તી કરતા આપણે ભોગી ગયા ખજૂડી વાળા બાપાના દર્શન કરવા, એટલે આપણે ત્યાં દર્શન કરી લીધા. મિત્રો ખજૂડી વાળા બાપાના મંદિર અંદર 5 બાપા બેઠા છે. ઉના બાપા, સુરા બાપા, મેલા બાપા, વસરામ બાપા અને કાના બાપા. અને આ મૂંગો તો જોવો કેવું વિડીયોમાં જો મેં કેમ એનું કઈ ખાઈ લીધું હોય. અને અહીંયા તો ભાઈ બાપાએ તો ટોળું જાયમું તું હરખી કરીને મેટેક થઈ હતી. અને એક તો જો વિડીયોમાં કેવી એક્શન કરે છે, બાબુરાવ કા સ્ટાઇલ. અને પછી આપણે આવી ગયા ડેમે ફોટા પાડતા હતા. અને આ ભાઈ તો પોઝ આપીને ઉભા રહી ગયા હતા અને બધા પોઝ આપતા હતા, મસ્તી કરતા હતા ને એવું બધું ચાલુ હતું. ફોટો પાડો મારો. પછી આપણે પહોંચી ગયા પડદરી ખાઈ લીધા, ઘૂઘરા અને સોડા પી લીધી. પડદરીના પ્રખ્યાત રોયલ ઘૂઘરા નું નામ તમે સાંભળવું જઈશ. અને અમારા સાથે એક ભાઈ હતા કાચી પાતરી માવાના લવર, એટલે એને ફૂલ મીઠા ઘૂઘરા કરાવ્યા હતા તોય રોવા માંડ્યા હતા. પછી અમે આવી ગયા લસ્સી પીવા, પણ અહીંયા જોવો તો ખરા બધા હળ કેવા પીવે છે. અને પછી આવી ગઈ હતી આપણા હાટું વીટી, એટલે આપણે વીટી નું અનબોક્સિંગ કરી લીધું. ને હવેથી મારા આંગણામાં તમને આ વીટી જોવા મળશે. ખાલી 45,000 ની આવી છે ને એટલે જો. શાબાશ બેટા. અને મિત્રો આપણી દુકાને પછી હરાપનું બસું નીકળું ને કણું કે ને આ નીકળું તો એક ભાઈ તો સંપલા મારીને માર નાખ્યું. પછી મેં હાઈકો થોડોક. ये बड़ी अच्छी बात कही आप. ને મિત્રો તમારો ભાઈ જે કામ હાથમાં લઈએ ને એ કામ પૂરું જ કરે. એટલે હાઈ આપણે નવરાઈ મળી એટલે પડદરીથી લેવા બુલેટનો પ્લગ, અને બુલેટનો પ્લગ નાખીને આપણે બુલેટ ફાઇનલી ચાલુ કર્યું અને તમને પણ બતાડી દીધું. અને આજનો વ્લોગ પણ આપણે અહીંયા જ ખતમ કરી દીધો. વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં થોડું કહી દેજો. જય દ્વારકાધીશ ને જય શ્રી રામ.